મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટના ઇવેન્ટ સેન્ટર ખાતે ભવ્ય યોગ શિબિર યોજાઈ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટના ઇવેન્ટ સેન્ટર ખાતે ભવ્ય યોગ શિબિર યોજાઈ। આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત નિઃશુલ્ક યોગ શિબિર કોમન યોગ પ્રોટોકોલ્સ પ્રશિક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતું। વહેલી સવારે ખુશનુમા માહોલમાં 15,000થી વધુ શહેરીજનોએ આ યોગ શિબિરમાં સહભાગી બન્યા હતા। આ યોગ શિબિરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સર્વે મહાનુએ પણ યોગા અભ્યાસ કર્યો હતો। આ પ્રસંગે યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા ગૃહ વિભાગના રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોગ શિબિરનું આયોજન થયું છે। આ અભિયાન અંતર્ગત આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ગુજરાતના તમામ જિલ્લાઓ એક નવો ઇતિહાસ બનાવવા તરફ આગળ વધી રહ્યા છે। તેમણે વધુમાં ઉમેર્યું, યોગ એ ભારતીય સંસ્કૃતિની ઓળખ છે। યોગ અને પ્રાણાયામ એ માત્ર શારીરિક માનસિક કસરત નહીં, પરંતુ મન, શરીર અને આત્મા સાથે સંવાદ સ્થાપિત કરવાની પદ્ધતિ છે। આ અવસરે મંત્રીશ્રીએ ગુજરાતના તમામ જિલ્લાના નાગરિકોને યોગથી પ્રેરણા લઈ સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનમાં જોડાવા અપીલ પણ કરી હતી। આ યોગ શિબિરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન તેમજ યોગ સેવક શ્રી શિષપાલ રાજપૂત તેમજ યોગના પ્રખર નિષ્ણાંતો દ્વારા યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનના વિવિધ અભ્યાસો અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું।